વેલકમ બેક. સુરતની કલેક્ટર કચેરીમાં ખાવડા નવસારીના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને વટામણથી નવસારી સુધી પસાર થતી પાવર ગ્રીડ લાઇનની કામગીરીનો વિરોધ કરતા આક્ષેપ કર્યા કે પાવર કંપનીએ ખેડૂતોની જમીનનું યોગ્ય વળતર નથી ચૂક્યું. મહત્વનું છે કે વટામણથી નવસારી સુધી 765 કેવી પાવર ગ્રીડ લાઇન પસાર થઈ રહી છે અને આ લાઇનની કામગીરી માટે ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોને જમીનનું ઓછું વળતર મળ્યું હોવાના આક્ષેપ છે, જેને લઈ ખેડૂતોને વધુ વળતરની માંગ કરી છે. તો રજૂઆતને ધ્યાનમાં લઈ કલેક્ટરે સમસ્યાના નિકાલની હૈયાધારણા આપી. જે વળતર પાવર ગ્રીડ કંપનીએ ખેડૂતોને આપવાનું હતું એ એક પણ રૂપિયો વળતર પેટે એટલે કે થાંભલાના બેઝ અને કોરિડોર એટલે કે જે ROW છે એનો એક પણ રૂપિયો પાવર ગ્રીડે ખેડૂતોના એકાઉન્ટમાં જમા કરાવ્યો નથી. એટલે સર્વ ખેડૂતોએ અત્યારે નક્કી કર્યું છે કે જેના ફાઉન્ડેશન થઈ ગયા છે એ લોકો પાવર ગ્રીડને એટલે કે અમદાવાદ નવસારી જે ટ્રાન્સમિશન લાઇન છે એનું આગળનું કામ અટકાવે છે. અત્યાર પછી એક પણ થાંભલો એ લોકોના ફાઉન્ડેશનની ઉપર ઊભો થશે નહીં.